આજે તો સવારે આપણે આવી ગયા શાળાએ ને ત્યાં ટીડીઓ સાહેબ દ્વારા કરાયું વૃક્ષારોપણ। તો કેમ છો મારા કલેજાઓ, સ્વાગત છે વિવેક દત્રુજા બ્લોગમાં। અને મિત્રો આજે આપણે સવારે 8 વાગે મિની બ્લોગ ચાલુ કર્યો છે ને જવાનું છે આપણે શાળાએ। અને પછી તો હું ઘરેથી આવી જાઉં સીધો મઢે, કેમ કે મિત્રો એકાદો ભાઈબંધ આવે તો એને પણ સાથે લેતો જાવ। અને હા, તમને કહેતા તો ભૂલી જાઉં કે શાળાએ આપણે જવાનું છે પ્રવોત્સવમાં। અને પછી તો મિત્રો થાતું તું મોડું એટલે હું એકલો જ આવી ગયો શાળાએ ને જો આ સાહેબે શું કીધું એ તમે બધાય સાંભળો। લોકા પ્રાથમિક શાળામાં આયોજિત પ્રગતિનો પ્રવેશોત્સવ એટલે કે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ના કાર્યક્રમમાં ઉપસ્થિત લીલિયા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી માનનીય શ્રી ગોહિલ સાહેબ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી માનનીય શ્રી યાજ્ઞિકબેન, સરપંચ શ્રી તથા ગામના વડીલો, નાના નાના ભૂલકાઓ, બાળકોના માતા પિતા અને શાળાના શિક્ષકો, તો છઠ્ઠા ધોરણથી લઈને 12 ધોરણ સુધી એને શિષ્યવૃત્તિ મળે। જો એને શિષ્યવૃત્તિ નથી લેવી અને એને હોસ્ટેલમાં જવું છે તો હોસ્ટેલવાળી શાળામાં એને છઠ્ઠા ધોરણથી 12 ધોરણ સુધી ફ્રીમાં રહેવાનું, ભણવાનું, જમવાનું બધું ફ્રીમાં મળે। તો આવી પરીક્ષા તો મિત્રો હવે કરવાનું છે ટીડીઓ સાહેબને હાથેથી વૃક્ષારોપણ। તો ફાઇનલી શાળાએ કાર્યક્રમ થઈ ગયો છે પૂરો ને આપણે આવી ગયા ઘરે। તો મિની વ્લોગ આપણે અહીં પૂરો કરી દેવી। જો મિની વ્લોગ ગમે તો લાઈક કરજો ને ફોલો કરવાનું કોઈ ભૂલતા નહીં।